સુરતમાં લોકશાયર અન્નાભાઉ સાઠેની જન્મ જયંતિની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેને લઈને ખાસ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સુરતના મોળા બાગર વિસ્તારમાં ભાનકી સ્ટેડિયમ હોલ ખાતે સમસ્ત માતંગ સમાજ દ્વારા એક વિનમ્ર અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં લોકશાયર અને સાહિત્ય રત્ન એવા ડોક્ટર અન્નાભાઉ સાઠેની જન્મ જયંતિને લઈને રાખવામાં આવ્યું હતું, જે કાર્યક્રમમાં માતંગ સમાજના અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ખાસ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુવાનો જોડાયા હતા. તેમજ આ કાર્યક્રમ થકી સાહિત્ય રત્ન સાઠેજીના જીવન સંઘર્ષ અને સમાજ સુધારણા કાર્યની માહિતી પણ આપવામાં આવી હતી. ડૉક્ટર અન્નાભાઉ સાઠેજીનું જન્મ જયંતિ રાખવામાં આવેલ છે. હવે માતંગ સમાજ સુરત શહેર આયોજિત દર વર્ષે સાહિત્યકાર, લેખક, કવિ અને સમાજ સુધારક ડૉક્ટર અન્નાભાઉ સાઠેજીની આજે 104મી જન્મ જયંતિ નિમિત્તે ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. મોટી સંખ્યામાં લોકો જોડાઈ પોતાના સાહિત્યના માધ્યમથી લોકોમાં જાગૃત લાવવાનું કામ એમણે કર્યું છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, ખાદ્ય સમ્રાટ શિવાજી મહારાજના વિચારો દેશ વિદેશમાં ફેલાવનારા એવા ડૉક્ટર અન્નાભાઉ સાઠેજીની રશિયા ખાતે પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. એવા મહાપુરુષના વિચારો અને સમાજ માટે કરેલ કાર્યો સમાજ સુધી પહોંચાડવાના અને સમાજમાં જાગૃતિ લાવનારા એવા કાર્યક્રમ અમે કર્યો છે.